રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી સાયબર ગઠિયાઓ ફાર્મ બન્યા છે। એ પછી ડિજિટલ ફ્રોડ હોય કે ડિજિટલ રેસની વાત હોય, રાજ્યમાં અનેક વખત આવા સાયબર ગઠિયાઓ જે સામાન્ય લોકોને સાયબર દ્વારા એટલે કે ઓનલાઈન દ્વારા ગમે તેમ કરીને લાખો રૂપિયા કરોડો રૂપિયા પડાવી લે છે। તેવી ઘટનાઓ અવારનવાર રાજ્યમાં સામે આવે છે। ત્યારે ફરી એક વખત હવે જૂનાગઢ જિલ્લાની અંદરથી એક સૌથી મોટો સાયબર રેકેટનો પર્દાફાશ થયો છે। સાયબર રેકેટમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરની પણ સંડોવણી સામે આવી છે અને કરોડો રૂપિયાનો એ સાયબર રેકેટ અત્યારે સામે આવ્યું છે ને તેમાં 9 આરોપીની જૂનાગઢ પોલીસે ધરપકડ પણ કરી છે ને તેમના કનેક્શન છેક દુબઈ સુધી સામે આવ્યા છે। શું છે સમગ્ર ઘટના, કેવી રીતે ચાલતું હતું એ આખું સાયબર રેકેટ અને કેટલા કરોડની એ સાયબર રેકેટની અંદર થઈ છે સંડોવણી, કોની ક્યાં લોકો તેમાં સંડોવણી કરી રહ્યા છે, ક્યાંથી એ રેકેટ ચાલતું હતું અને કેવા લોકોને તે ટાર્ગેટ બનાવતા હતા, આજે તેની જ આપણે ચર્ચા કરવી છે। આજના સમયમાં જ્યારે વિજ્ઞાન અને ટેકનોલોજીનો પૂરેપૂરો ઉપયોગ લોકો કરી રહ્યા છે, ત્યારે અમુક લોકો આ જ વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક આવી સાયબર રેકેટ માટે એટલે કે ગેરપ્રવૃત્તિ માટે કરતા હોય છે। અત્યાર સુધી તો આપણે લાખો રૂપિયાના સાયબર રેકેટ જોયા છે। ડિજિટલ અરેસ્ટ હોય કે ડિજિટલ ફ્રોડ કરીને અમુક સાયબર ગઠિયાઓ એ ટાર્ગેટ બનાવે છે લોકોને અને તેમની પાસેથી લાખો રૂપિયા પડાવે છે। પરંતુ જૂનાગઢ અંદર એક 9 આરોપીની જૂનાગઢ પોલીસ ધરપકડ કરે છે અને જ્યારે પૂછપરછ તેમની કરવામાં આવે છે ત્યારે ખૂબ જ મોટા ખુલાસાઓ થાય છે ને ખુલાસાઓ એવા થાય છે કે તે સાયબર રેકેટ એ સૌથી મોટું સાયબર રેકેટ આપણે ગણી શકીએ છીએ। તેનો પર્દાફાશ અત્યારે જૂનાગઢ પોલીસે કર્યો છે, કારણ કે આ સાયબર રેકેટની અંદર લગભગ 305 કરોડ રૂપિયાની જે ખુલાસાઓ થયા છે કે ત્યાર સુધી તે 9 આરોપીઓની જે ધરપકડ કરવામાં આવી છે તે 305 કરોડ રૂપિયાનો સાયબર ફ્રોડ કરી ચૂક્યા છે। NCCRP પોર્ટલ પર થયેલ 192 ફરિયાદના આધારે તપાસ જ્યારે પોલીસે હાથ ધરી હતી, ત્યારબાદ તે તપાસમાં 192 ફરિયાદમાં કુલ 305 કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયા હોવાનું પણ અત્યારે સામે આવી રહ્યું છે। કેસના આરોપીઓમાં અસલમ ઉર્ફે લાલો ઇબ્રાહિમ કુરેશીનું નામ ખુલ્યું છે। અસલમ કુરેશી જે ભાજપના પૂર્વ કોર્પોરેટર પર રહી ચૂક્યા છે જૂનાગઢની અંદર, ત્યારે સાયબર ફ્રોડમાં અત્યારે 52 એકાઉન્ટરોમાં પૈસાની હેરાફેરી થઈ છે તેવું પણ પોલીસે તપાસ કરી ત્યારે સામે આવ્યું, જેમાંથી 14 એકાઉન્ટમાં રૂપિયા 9 કરોડની આજુબાજુ જમા થયા છે। કમિશનને લઈને બાકીની રકમ આંગડિયા દ્વારા ટ્રાન્સફર કરી દેવામાં આવતી હતી। ભાવનગરના રાજુ ઉર્ફે રામ નામના શખ્સે પણ આ પૈસા ટ્રાન્સફર કરતા હતા। ભાવનગરથી આ ફ્રોડના રૂપિયા દુબઈ જતા હતા અને દુબઈથી ઇરફાન જાદુગર નામના શખ્સે આ રૂપિયા મોકલવામાં આવતા હતા। આ સમગ્ર મામલો છેક જૂનાગઢથી લઈને ભાવનગર અને ભાવનગરથી લઈને દુબઈ સુધીના કનેક્શન અત્યારે જૂનાગઢ જિલ્લા પોલીસને હાથમાં લાગ્યા છે, જેમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરની પણ સંડોવણી સામે આવી છે। ભાજપના પૂર્વ કોર્પોરેટર 305 કરોડ રૂપિયાના ફ્રોડમાં અત્યારે સૌથી મોટું નામ તેમનું ખુલી રહ્યું છે। સાથે સાથે 9 આરોપીઓની પણ તેમાં ધરપકડ કરવામાં આવી છે। મુખ્ય આરોપી અસલમ લાલો ઇબ્રાહિમ કુરેશી, અસલમ કુરેશી જેઓ ભાજપના પૂર્વ કોર્પોરેટર પર રહી ચૂક્યા છે, તેઓ આ સાયબરનું સૌથી મોટું રેકેટ ચલાવતા હતા। એ રેકેટ પહેલાં તો ભાવનગર જતા હતા, ભાવનગર પણ તેમનો એક સાગરીત તેઓના પૈસા લઈને ત્યાંથી ટ્રાન્ઝેક્શન કરતા હતા અને ભાવનગરથી તે ટ્રાન્ઝેક્શન છેક દુબઈ સુધી જતું હતું અને દુબઈ તે પૈસા એક વ્યક્તિને મોકલાવવામાં આવતા હતા। તેમનું કમિશન કાપી લેવામાં આવતું હતું અને આંગણીયા મારફતે તે રકમ ટ્રાન્સફર કરી દેવામાં આવતી હતી। અત્યાર સુધી લગભગ 52 થી 53 એકાઉન્ટમાં તેઓ ટ્રાન્સફર કરી ચૂક્યા છે અને 305 કરોડ રૂપિયાનું સૌથી મોટું સાયબર રેકેટ અત્યારે પર્દાફાશ થયું છે, જૂનાગઢ પોલીસે કર્યું છે। તે આવો પહેલાં આપણે જૂનાગઢ પોલીસ શું કરી રહી છે સાયબર રેકેટ વિશે, જે આરોપીઓને પકડ્યા છે તેની તપાસમાં શું ખુલ્યું છે, આવો પહેલાં આપણે જૂનાગઢ પોલીસને સાંભળીએ। કેટલાક લોકો પાસેથી તેમના બેંક એકાઉન્ટો ભાડે લઈ તેમને કમિશન આપવાની લાલચ આપી અને આ પ્રકારની પ્રવૃત્તિઓ આચરવાની જે ગુના બની રહેલા છે, તે અંતર્ગત આ ઓપરેશન મ્યુલ હન્ટ બાબતે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ શ્રી અને તેમની ટીમને જે નેશનલ NCCRP પોર્ટલ છે તે ડેટા એનાલિસિસ, આ ઉપરાંત હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે જે માહિતી મળેલી તે મારફતે જૂનાગઢના પણ કેટલાક ઇસમો આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે તે માહિતી મળતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ તમામ ડેટાઓ એનાલિસિસ કર્યા બાદ જે જાણવાજોગ આપેલી, જેના અંતર્ગત એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈસી YN સોલંકી દ્વારા ગઈકાલે જે ફરિયાદ દાખલ કરવામાં આવેલી તેમાં BNSની કલમ 317, 2 અને 4 તેમજ IT એક્ટની કલમ 66D મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો। આ ગુનો કુલ છે
14 ઇસમો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલો છે. મૂળ આ ગુનાના આરોપીઓની એમો જે અલગ અલગ છે 52 જેટલા એકાઉન્ટો કમિશન આપવાની લાલચ આપી અને ભાડે મેળવેલા. ત્યારબાદ આ એકાઉન્ટોમાં છે સાયબર ફ્રોડ તથા ઓનલાઈન ગેમિંગના રૂપિયા જમા કરાવી અને તેમના મળતિયાઓ મારફતે એટીએમથી કે ચેકથી આ રૂપિયા વિડ્રો કરવામાં આવતા. આ વિડ્રો કર્યા બાદ જે એકાઉન્ટ ધારકો હતા તેમને કમિશન આપેલ. ત્યારબાદ જે મુખ્ય આરોપીઓ છે અલી મોહમ્મદ ઉર્ફે આસિફ થેબા અને રાજુ ઉર્ફે રામભાઈ ભાવનગરવાળો આંગડિયા મારફતે આ રૂપિયા મોકલી આપતા, જેનું યુએસડીટીમાં ટ્રાન્સફર કરતા. અને આ જે રકમ છે આરોપી નંબર 14 ઇરફાન જાદુગર જે દુબઈવાળો છે તેને મોકલી આપતા. આમ પૂર્વ આયોજિત આખું કાવતરું રચી આંતરરાષ્ટ્રીય લેવલનું એક રેકેટ છે આ આરોપીઓ સંડોવાયેલા હોય અને દેશને આર્થિક રીતે નુકસાન પહોંચાડી રહેલા, જેથી કરીને જૂનાગઢ એલસીબી તથા એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આ બાબતે ગુનો દાખલ કર્યા બાદ હાલ વિગતવારની તપાસ હાથ ધરવામાં આવેલી છે. આ આરોપીઓના એકાઉન્ટમાં કુલ 305 કરોડ રૂપિયાની જે અમાઉન્ટ છે તેમના ફ્રોડ થયેલા છે. જે પૈકી એનસીસીઆરપી પોર્ટલ ઉપર 192 ફરિયાદો 52 એકાઉન્ટ ધારકો વિરુદ્ધ દાખલ થયેલી છે અને જેમાં 9 કરોડ 43 લાખ રૂપિયાની અમાઉન્ટ છે એ સાયબર ફ્રોડના નાણાં મેળવેલા હોવાની હકીકત છે એ ધ્યાને આવેલા છે. હાલ આ તપાસ દરમિયાન છે કુલ 5 આરોપીઓ અલી મોહમ્મદ ઉર્ફે આસિફ હબીબ થેબા, ઇમ્તિયાઝ ઉર્ફે બકરો, અજય ઉર્ફે કાનો, અંજુમ ચૌહાણ, સાહિલ ઉર્ફે કાર્યો, આ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. અન્ય 4 આરોપી જયેશ મકવાણા, રાહુલ કેશવાલા, ઉમર સમા, કેતન સોલંકી, આ 4ને હસ્તગત કરવામાં આવેલા છે. આ સિવાય અન્ય બાકીના આરોપીઓ અસલમ ઉર્ફે લાલો કુરેશી, એ સિવાયના જે બાકીના આરોપીઓ છે ને હાલ પોલીસ દ્વારા જે અલગ અલગ ટીમો બનાવી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે લોકેટ કરવાની પ્રોસિજર હાથ ધરવામાં આવેલ છે. જૂનાગઢ પોલીસ કહી રહી છે કે દુબઈના ઇરફાન જાદુગર નામના શખ્સને આ રૂપિયા મોકલાવવામાં આવતા હતા અને રૂપિયા છેક જૂનાગઢથી લઈને ભાવનગર અને ભાવનગરથી દુબઈ મોકલાવવામાં આવતા હતા. આ સમગ્ર રેકેટમાં કેટલાય લોકોની ફરિયાદો જ્યારે સામે આવી, 192 લોકોની ફરિયાદો જ્યારે સામે આવી, ત્યારે જૂનાગઢ પોલીસે તપાસની દોરી આગળ વધારી. ત્યારે તપાસ પૂર્વ કોર્પોરેટર અરફશ કુરેશી સુધી પહોંચી અને કુરેશી સુધી જ્યારે આ તપાસ પહોંચી ત્યારે તેમની સાથે 9 તેમના જે સહયોગી હતા તેમની પણ ધરપકડ થઈ અને ધરપકડમાં 305 કરોડ જેટલી ખૂબ મોટી રકમનું સાયબર રેકેટ અત્યારે પકડાયું છે. 52 થી 53 એકાઉન્ટ જે બેંકના હોય છે તેમાં આ લોકો ટ્રાન્ઝેક્શન કરી ચૂક્યા છે. સાથે સાથે જે એનસીઆરઆરપીની પોર્ટલ હોય છે તેની પર આ લોકોને ઠગતા હતા. આ સાયબર માફિયાઓથી, હવે સાયબર ફ્રોડથી તમારે બચવું જોઈએ. અત્યારે ટેકનોલોજીનો જમાનો છે, ખૂબ જ લોકો તેમનો ઉપયોગ કરીને ગેરપ્રવૃત્તિ કરી રહ્યા છે, લોકોને લૂંટી રહ્યા છે. અવારનવાર કેસ રાજ્યની અંદર સામે આવે છે, પરંતુ આ તો સૌથી મોટું રેકેટ આપણે ગણી શકાય, કારણ કે રકમ ખૂબ મોટી છે. 305 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન આ લોકો કરી ચૂક્યા છે. તમારી સાથે જો આવું કોઈ ફ્રોડ થાય તો તમે નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને જાણ કરજો. વહેલીમાં વહેલી તકે અત્યારે સાયબર ક્રાઇમ ખૂબ જ સતર્ક છે ગુજરાતની અંદર. સાયબર ક્રાઇમ વહેલીમાં વહેલી તકે તમારા પૈસા જે બ્લોક થયા હશે અથવા તમારી સાથે કોઈ પણ પ્રકારનું ફ્રોડ થયો છે તો તમને છોડાવવામાં તમને મદદ કરશે. બાકી આવી જ માહિતી સાથે તમે જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.